જય માતાજી. તો આજે મારે તો ભૂંગરા બટેકાનો પ્રોગ્રામ. તો બટેકા સરસ રીતે તૈયાર થઈ ગયા છે અને સુગંધ પણ મસ્ત આવે છે. હવે હું તરી લઉં ભૂંગરા. હવે જો હું ભૂંગરા તરું છું અને તેલ પણ એવું ઉડે છે ને, આઘું રહેવું પડે, નકર તો આપણને તેલ મોઢા ઉપર ઉડે. તો હવે આપણે ભૂંગરા બટેકા તરત જ તૈયાર થઈ ગયા છે અને આપણે તરત તૈયાર કરી લીધા અને છોકરીઓને દઈ દીધા. ઢીંગલિયું તો જો ભૂંગરા જોઈને એવી રાજી થાય, એવા ડાન્સ કરે છે ને. તો આપણે બે જણીઓને ભૂંગરા દઈ દીધા, બે જણીઓ ખાવા માંડીએ અને આપણે પણ જમવા બેસી ગયા. તે આપણે તો પેટ ભરીને સરસ રીતે જમી લીધું હો. અને ઢીંગલીને કીધું કે વાસણ બારે મૂકી આવો. તો અમારા ભદુ તો એવું કામ કરે, એવી વાલી વાલી લાગે છે. અને આનું કામ તો અમારે મોટા વડીલ જેવું એ બધું જ કામ કરે. ઈ વાસણ બાર મૂકી આવી ત્યાં તો અમારે નાનું ખેપાની આવ્યું કે મને વાસણ દે, તો એને વાસણ દઈ દીધું. આ એવું ઉપાડા વાળું છે ને, તમે એક દી હાચો ને તો થાકી જાવ. અને આ છે અમારું નીમ એલોવેરાનું શેમ્પુ. આપણે 10 બોટલ રેડી કરવાની હતી, 9 તો ભરેલી જ હતી, એક જ ભરવાની બાકી છે. તો ચાલો આપણે આ ભરી લઈ. અને જો તો ખરા કેવી થિકનેસ છે. અને જો તમારા માથામાં ખંજવાળ આવતી હશે ને, ખોડો હશે ને, તો આ શેમ્પુ વાપરશો એટલે તમને તરત જ ફેર પડી જશે. તો ઓર્ડર જરૂરથી કરજો, તમને હોલસેલમાં તથા રિટેલમાં મળી જશે ઓલ ઇન્ડિયામાં. તો આપણે કુરિયર રેડી કરી લીધું છે અને આ કુરિયર અમારું જાય છે મોટી ખાવડીમાં લાલુભા જાડેજાને ત્યાં. આ અમારા રેગ્યુલરના કસ્ટમર છે. તો જો તમારે પણ કોઈ પણ વસ્તુ ઓર્ડર કરવી હોય તો કોન્ટેક્ટ નંબર આપેલો છે. ત્યાં મામાએ કીધું કે આપણે શૂટિંગમાં જવાનું છે તો જલ્દી તૈયાર થઈ જાવ. તો આપણે તૈયાર થાય છે અને તૈયાર થઈને આપણે નીકળી ગયા શૂટિંગમાં જવા. તો અમે તૈયાર થઈને નીકળી ગયા છીએ શૂટિંગમાં જવા, હું અને મામા. આ છે અમારું મોરબીનું પ્રખ્યાત ધક્કાવાળી મેલડીમાનું મંદિર. કોમેન્ટમાં જરૂરથી લખજો જય ધક્કાવાળી મેલડીમાં. અને અહીંયાથી અમે થોડીક જ આગળ ગયા એટલે મારું મોરબીનું રેલવે સ્ટેશન આવ્યું. આન બાન ને શાન, આમ જોવો તો ખરા ભારત માતાનો ઝંડો મોટો એવો દેખાય છે. અને અમે પહોંચી ગયા રેલવે સ્ટેશન પાસે. જોવો તો ખરા રેલવે સ્ટેશનમાં કેવી ચોખાઈ છે, કેવું મસ્ત છે. અને આની કલાકારી પણ કેવી મસ્ત છે. જોવો તો ખરા કેટલું મસ્ત કામ કરેલું છે. અને અમે પહોંચી ગયા નીલકંઠ મહાદેવને ત્યાં. અમારે શૂટિંગમાં જવાનું હતું. મામા કેમેરો સેટ કરે છે અને હું આપણું આ પાડા પુલ જોતી હતી. કેવો મસ્ત પાડા પુલ છે. ત્યાં તો આપણને ફરવાનું મન થઈ જાય. ઓનર હતા આવ્યું તો અડધો તો નતો પડ્યો. ત્યાં મામાએ કીધું ફટાફટ શૂટિંગ કરીને રીલ્સ ઉતારતા હતા આપણે. હાલો રીલ્સ ની તૈયારી કરી લીધી. તો ફોલો જરૂરથી કરજો અને લાઈક કરજો. જય માતાજી.